છોટાઉદેપુરના કવાંટ તાલુકામાં ધોરણ 8માં અભ્યાસ કરતી સગીરા પર દુષ્કર્મ આચરનાર હેવાંશ શિક્ષકને ઝડપી લેવાયો, જ્યારે અન્ય એક આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા। 7મી ઓગસ્ટે ધોરણ 8માં અભ્યાસ કરતી બાળાને તેના જ શિક્ષક ઉમંગ રાઠવાએ ફોસલાવી અને કવાંટ ગામની એક હોટેલમાં લઈ જઈ અને 3 વખત દુષ્કર્મ આચર્યું અને બાદમાં સવારે કવાંટની બજારમાં છોડી દીધી। ત્યાંથી સગીરા રાતના સમયે એસટી ડેપો પહોંચી, જ્યાં ઉમંગ રાઠવાનો મિત્ર અમિત રાઠવા આવ્યો અને તેને ફોસલાવી હોટેલમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું, જ્યાં સવારે સગીરાની તબિયત બગડતા અમિત રાઠવા ગભરાયો અને સગીરાને પોલીસ સ્ટેશનમાં લઈને પહોંચ્યો, જ્યાં પોલીસને આ સગીરા બજારમાંથી મળી હોવાનું કહીને ત્યાં ભાગી ગયો। જે બાદ પોલીસે સગીરાના માતા-પિતાનો સંપર્ક કર્યો અને માતાએ જ્યારે સગીરાને પૂછતા હકીકત સામે આવી, જેને લઈ બંને આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાતા આખરે હેવાંશ શિક્ષકને ઝડપી લેવાયો। અન્ય એક આરોપીની શોધખોળ ચાલુ છે।